તો વેસ્ટર્ન રેલવે ડિવિઝનના જીએમ પ્રદીપ કુમારના હસ્તે વડોદરા રેલવે સ્ટેશનથી કવચ 4.0 સિસ્ટમને લીલી ઝંડી આપી શુભારંભ કરાયો. કવચ 4.0 સિસ્ટમ વડોદરા નાગદા રૂટ પર સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે, જે રેલવે સલામતીમાં નોંધપાત્ર વધારો કરે છે. આ સિસ્ટમ 224.6 કિલોમીટરના વિસ્તારમાં લાગુ કરવામાં આવી છે, જેમાં 26 સ્ટેશનો અને 39 ટાવર્સનો સમાવેશ થાય છે અને કવચ 4.0ના સિગ્નલ પાર્સિંગ એટ ડેન્જર SPAD ને અટકાવે છે, ટ્રેનની ઝડપને નિયંત્રિત કરે છે, ઓવર સ્પીડિંગને અટકાવે છે, લૂપ લાઇન સ્પીડ કંટ્રોલ, ટ્રેનની લંબાઈની ગણતર, લેવલ ક્રોસિંગ પર હોર્ન વાગે છે, સેવ અર સોલ, ઇમરજન્સી કોમ્યુનિકેશન્સ, પરમનન્ટ અને ટેમ્પરરી સ્પીડ રેસ્ટ્રિક્શનનું સંચાલન. આ સિસ્ટમ ભારતીય રેલવેને સુરક્ષિત અને સ્માર્ટ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આજે વડોદરા રેલવે સ્ટેશન નંબર 6 પરથી વેસ્ટર્ન રેલવે ડિવિઝનના જીએમ પ્રદીપ કુમાર લીલી ઝંડી આપી કવચ 4.0 સિસ્ટમનો વડોદરા રતલામ ડિવિઝન લીલી ઝંડી આપી રસપાન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના DRM રાજુ ભડકે, સિનિયર DCM સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.